हाय हेलो हूँ नेहल शाह एबीसी क्लासेस गांधीनगर यूट्यूब चैनल पर तमाરું સ્વાગત કરું છું। આજે આપણે વિદ્યાર્થી મિત્રો મેથ્સની અંદર ફર્સ્ટ ચેપ્ટર ગણ એથી શરૂઆત કરશું। ગણની વ્યાખ્યા નહીં પણ સંકલ્પના આપી શકાય। ગણને ઇંગ્લિશમાં સેટ કહેવાય। ગણને ઇંગ્લિશમાં સેટ કહેવાય। આપણે ગુજરાતી કરતાં ઇંગ્લિશમાં સેટથી વધુ પરિચિત છે। જ્વેલરી સેટ, સોફા સેટ, આ વર્ડથી આપણે પરિચિત છીએ। તો સેમ વસ્તુ બકા ગણ એટલે ઇંગ્લિશમાં એને સેટ કહેવાય। તો આપણે અત્યારે જોઈશું કે ગણ શું છે। તો ગણની વ્યાખ્યા ના આપી શકાય, ગણની સંકલ્પના આપી શકાય। તો સૌથી પહેલાં આજે આપણે ગણ એટલે શું એ વિશે ભણીશું। તો ચલો ચેક કરીએ આપણે એકવાર પહેલાં। તો ભૂમિતિની અંદર વિદ્યાર્થી મિત્રો ધોરણ 9, 10 ને એની અંદર તમે આ વસ્તુ જોઈ ગયા છો, બરાબર? કે ભૂમિતિમાં ચાર એવા પદ કયા કયા બિંદુ, રેખા, સમતલ અને અવકાશ ને વ્યાખ્યાયિત નથી કરી શકાતા પણ એની સંકલ્પના આપી શકાય છે। જેમ કે અહીંયા આપણે લખીએ, સમજો કે આ એક એ બિંદુ છે, બરાબર, અને હું અહીંયા એક આ બીજું એક આ રીતે બી બિંદુ લઉં તો આ પણ બિંદુ ઇન્ડિકેટ કરે છે, આ પણ બિંદુ ઇન્ડિકેટ કરે છે। છતાં આની વ્યાખ્યા ના આપી શકાય પણ સંકલ્પના આપી શકાય। કારણ કે જો આને પણ બિંદુ કહીએ છીએ અને આને પણ બિંદુ કહીએ છીએ, રાઈટ? આટલી રેખા હોય એને પણ તમે રેખા એલ કહી શકો, આનાથી મોટું હોય તો એને રેખા એમ કહી શકો, કરેક્ટ? તો રેખાની પર્ટિક્યુલરલી વ્યાખ્યા ના હોય પણ આપણે એને સંકલ્પ તરીકે સંકલ્પના આપી શકીએ છીએ। તો સેમ વસ્તુ ગણની અંદર છે, રાઈટ? તો ગણની અંદર આપણે વ્યાખ્યાની જગ્યાએ શું કરશું? શબ્દ ઉપયોગ કરશું સંકલ્પના। તો ગણ શું બકા? ગણ એટલે સેટ। સૌથી પહેલા તો ગણ, ગણને ઇંગ્લિશમાં શું કહેવાય? સેટ। સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમુદાય અથવા સમૂહ રાઈટ? એને આપણે શું કહીએ છીએ? ગણ કહીએ છીએ। સુવ્યાખ્યાયિત, સુવ્યાખ્યાયિત, વેલ ડિફાઇન્ડ, રાઈટ? એવી દરેક વસ્તુઓના સમૂહને આપણે શું કહીએ છીએ અથવા સમુદાયને આપણે ગણ કહીએ છીએ। તો ગણને શાબ્દિક રીતે હવે સમજીએ। તો એક ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો, કે હું એમ કહું કે અઠવાડિયાના વારના નામ, અઠવાડિયાના વારના નામ, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, આપણે જાણીએ સોમથી લઈને રવિ સુધી, રાઈટ? કોઈ નવો વાર આવવાનો છે એમાં? નહીં, તો એ ફિક્સ છે, બરાબર? સુવ્યાખ્યાયિત છે। વર્ષના મહિનાના નામ એને પણ આપણે શું કહીએ? ગણ કહી શકીએ, બરાબર? મહિનાઓનો સમૂહ લઈએ એ પણ અત્યાર સુધી ભારતના વડાપ્રધાન, બરાબર, ટીલ નરેન્દ્ર મોદી, તો એ પણ એક ગણ કહેવાય કારણ કે એ સુવ્યાખ્યાયિત છે, એમનો ટાઈમ પીરિયડ પરફેક્ટ છે, કરેક્ટ? સારું, હવે એ જ વસ્તુ જોઈએ કે તમારા ક્લાસની અંદર ભણતા, બરાબર, તો વર્ગ 11માં ભણતા છોકરાઓનો સમૂહ, બરાબર, પણ અહીંયા હું લખું છું તમારી સ્કૂલમાં, રાઈટ? તો અહીંયા આપણે શું લખીએ? ધોરણ વર્ગ 11માં ભણતા છોકરાઓનો સમૂહ પણ તમારી સ્કૂલની અંદર, રાઈટ? તો સ્કૂલના ક્લાસની અંદર, તો એ ગણ કહેવાય। શું કહેવાય? ગણ કહેવાય, કારણ કે એ ફિક્સ છે, ઓકે? સુવ્યાખ્યાયિત એનો મતલબ કે એ છે જ એટલા વિદ્યાર્થીઓ જે 11 સાયન્સ જ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓનો સમૂહ, એને આપણે ગણ કહીશું। સારું, બીજો એક એક્ઝામ્પલ લઈએ આપણે કે ગુજરાતની 5 સારી શાળાઓનો સમૂહ। તો આ ટર્મ્સ વાઇઝ, બરાબર, વ્યાખ્યાયિત નથી થતું। કઈ રીતે? સારી પણ શેમાં સારી, બરાબર? એ કોઈ ક્રાઇટેરિયા આ સેન્ટેન્સથી ડિફાઇન થતો નથી, એટલે આપણને ખબર પડતી નહીં સર સારી એટલે કઈ રીતે? બહુ સરસ રિઝલ્ટ આપે એને આપણે સારી કહીશું, જેની જોડે વધારે સ્ટુડન્ટ છે એને સારી કહીશું, જે સારા મેડલ લઈ આવે છે સ્પોર્ટ્સમાં એને કહીશું ના। કોઈ એવી પરફેક્ટ વસ્તુ ડિફાઇન નથી। આખા ગુજરાતમાંથી આપણે 5 સ્કૂલની પસંદગી કરીએ એમાં, તો આ વેલ ડિફાઇન નથી, માટે આ એક ગણ નથી। 5 સ્કૂલોનો જે સમૂહ આપણે કીધો, સારી 5 સ્કૂલોનો સમૂહ, એ
વેલ ડિફાઇન નથી, માટે એ ગણ નથી. પડી ગઈ ખબર? તો ગણની સંકલ્પના બહુ જ સહેલી છે કે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ એને આપણે નોર્મલી શું કહીએ છીએ, અથવા સમુદાય એને આપણે ગણ કહીએ છીએ. ક્લિયર કટ? સારું. હવે અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને યાદ રાખવાનું છે તો ગણ ને દર્શાવવા માટે આમ જોવા જઈએ તો કેપિટલ એક છગડીયો કૌંસનો યુઝ થાય, 1 2 3 4 5, રાઈટ. આ રીતે આપણે ઇન્ડિકેટ કોઈ પણ ગણને કરી શકીએ છીએ. મેઇન પોઈન્ટ તો અહીંયા ખાસ વસ્તુ તમારે એ ધ્યાન રાખવાની છે, ખાસ કરીને અહીંયા કે દરેક, બરાબર, આ ઘટક જે છે ગણ દર્શાવવા માટે અહીંયા તમે ધ્યાનથી જુઓ છો 1 2 3 4 5 આ ગણના ઘટકોને દર્શાવ્યા છે. તો 1 2 3 4 5 છે એ બધા શું કહેવાય? ગણના સભ્ય અથવા ગણના ઘટક, જેમ ફેમિલી મેમ્બર્સ હોય એમ આ ગણના સભ્યો છે. ઓકે, તો ગણના સભ્યો અથવા શું કહીએ છીએ આપણે? મેમ્બર્સ એને કહીએ છીએ. તો આપણે ગણની અંદર બે સિમ્બોલનો ઉપયોગ થાય છે. તો કોઈ પણ ઘટક જો ગણનો સભ્ય હોય તો બિલોંગ્સ ટુ, અને સભ્ય ના હોય તો નોટ બિલોંગ્સ ટુ. ઓકે, તો આપણે અહીંયા એકવાર વધુ જોઈએ. તો સૌથી પહેલાં મેં તમને કીધું એમ, ધારો કે આને કે આ સિમ્બોલને કહેવાય બકા બિલોંગ્સ ટુ. શું કહેવા છે? આ ઘટક, આ જે સિમ્બોલ છે એને તમે શું કહે છો? બિલોંગ્સ ટુ. તો એને શું કહેવાય? નો સભ્ય હોવું, લે જે તે ગણનો સભ્ય હોવું. કરેક્ટ? અને નોટ બિલોંગ્સ ટુ, ડઝ નોટ બિલોંગ્સ ટુ. બરાબર. શું કહેવાય? નો સભ્ય ન હોવું, નો સભ્ય ન હોવું. કરેક્ટ? સભ્ય ના હોવું. તો આપણે એક્ઝામ્પલ રીતે અહીંયા ખાસ જોઈએ જેથી તમને વધુ આઈડિયા આવે. તો સૌથી પહેલાં જોવા માટે સિમ્પલ, તો કે હું અહીંયા લખું ગણ એ. આ ગણનો સિમ્બોલ છે કારણ કે અહીંયા મેં ગણ એ આપ્યો છે. કરેક્ટ? તો આ 1 એટલે કે આ એક ગણ એમાં આવેલો છે. અહીંયા જોઈએ આપણે તો કે હા, એક છે એ આ ગણનો મેમ્બર છે, એલિમેન્ટ છે, બરાબર, સભ્ય છે. હોય તો શું લખવાનું? બિલોંગ્સ ટુ. હોય તો શું લખાય? બિલોંગ્સ ટુ. માની લો કે 0 લખું અહીંયા, રાઈટ. તો 0 આ ગણનો મેમ્બર છે. તો અહીંયા આપણે ગણમાં ચેક કરીએ કે સર અહીંયા 0 નથી. તો 0 નથી તો શું કહેવાય? ડઝ નોટ બિલોંગ્સ ટુ, અથવા નો સભ્ય નથી. એ જ રીતે અહીંયા લખીએ 10, રાઈટ. તો 10 જે સંખ્યા છે આ ગણમાં છે. તો અહીંયા આપણે લખી શકીએ કે સર આ ગણમાં નથી તો ઇઝ નોટ બિલોંગ્સ ટુ. તો તમને હવે ખબર પડી ગઈ છે કે ગણની અંદર જ્યારે આપણે સભ્ય દર્શાવીએ છીએ, બરાબર, ત્યારે સભ્ય હોય તો બિલોંગ્સ ટુ અને સભ્ય ના હોય તો નોટ બિલોંગ્સ ટુ સિમ્બોલનો ઉપયોગ કરો. પડી ગઈ ખબર આટલે સુધી? ઓકે, હવે આગળ વધીએ ગણને દર્શાવવાની રીતો. વિદ્યાર્થી મિત્રો, જેમ આ તમે આ એક રીત જોઈ, આ પણ આ રીતે મેં એક ગણની એક રીત અહીંયા મેં દર્શાવી છે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલાં ગણ દર્શાવવાની રીતો. વિદ્યાર્થી, બે રીતને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ. પહેલી રીત છે યાદીની રીત, રાઈટ. શું લખીએ છીએ આપણે? યાદીની રીત. સેકન્ડ છે ગુણધર્મની રીત. આમ તો ખ્યાલ આવી જ ગયો હશે. યાદીની રીત અને ગુણધર્મની રીત, બે રીતે આપણે ગણને ઇન્ડિકેટ કરી શકીએ છીએ, દર્શાવી શકીએ છીએ. યાદીની રીત એટલે ગણ એ બરાબર, અહીંયા હું લખું ABCD, આ રીતે મેં લખ્યું. અહીંયા દરેક ઘટકને અથવા દરેક એલિમેન્ટ્સને અલ્પવિરામ દ્વારા અલગ કરવામાં આવે, સેપરેટ કરવામાં આવે, તો આ રીતને શું કહેવામાં આવે છે? યાદીની રીતે રિપ્રેઝન્ટ કર્યું કહેવાય. તો ઘણા બધા ફંક્શન્સમાં, ઘણા બધા ચેપ્ટરની અંદર આપણે આ રીતનો ઉપયોગ કરવાના છીએ. તો આ બેઝિક આપણું ગણ ચેપ્ટરની અંદર આ બેઝિકથી આપણી શરૂઆત થઈ રહી છે. ગુણધર્મની રીત. વિદ્યાર્થી મિત્રો, ગુણધર્મ એટલે એવો ગણ, એટલે કેવું કહેવાય કે એક્સ, કેવો એક્સ, સચ ધેટ, એટલે કે એક્સ એવો એક્સ કે એક્સ એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા, રાઈટ. શું કીધું? 6 થી નાની એ પ્રાકૃતિક સંખ્યા. તો અહીંયા ક્યાંય પણ વિદ્યાર્થી મિત્રો ઘટકો આપેલા નથી.
તો આ પ્રકારની રીતને શું કહેવાય છે? ગુણધર્મની રીત કહેવાય છે. એક્સ ગણને દર્શાવવાની જ રીત છે. ક્યારે પણ આપણે દાખલો ગણશું તો આપણને બેમાંથી એક ફોર્મ આપેલો હોય, યાદીની રીત આપી હશે અથવા ગુણધર્મની રીત. ગુણધર્મની હશે તો આપણે એને શેમાં કન્વર્ટ કરશું? યાદીની રીતમાં, કારણ કે તમારે મેમ્બરની જરૂર પડતી હોય એટલે સભ્ય જોઈએ આપણે. તો અહીંયા એક્સ કેવો એક્સ? એક્સ એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા. કરેક્ટ? તો તમે જાણો છો 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 એ આવે. ક્લિયર કટ? આ વસ્તુ તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગઈ. તો આપણે યાદીની રીતે દર્શાવી શકીએ છીએ અને ગુણધર્મની રીતે દર્શાવી શકીએ છીએ કોઈ પણ ગણને. ઓકે, તો મેં અહીંયા આ જે તમને બતાવ્યું આ શું છે? ગુણધર્મની રીત છે. તમે કંઈ પણ બનાવી શકો છો, એટલે કોઈ ગણ આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. ઓકે, બે વસ્તુ અહીંયા આપણે નોંધ લેવા જેવી છે. ગણને દર્શાવવાની અંદર સભ્યોની પુનરાવર્તન શક્ય નથી, એટલે કે જે પણ ઘટક આવે એક જ વાર આવે, પુનરાવર્તન શક્ય નથી. તો પુનરાવર્તન ઇઝ નોટ અલાઉ ઇન ધ સાઇટ્સ. બીજી વસ્તુ આપણે યાદ રાખવાનું છે ગણની અંદર, પહેલું કે ક્રમ અગત્યનો નથી. ABCD લખ્યું એની જગ્યાએ DCBA પણ હું લખી શકું છું. તો ગણની અંદર બે વસ્તુ કઈ યાદ રાખવાની છે? ક્રમ અગત્યનો નથી અને બીજું પુનરાવર્તન બરાબર એક જ વાર, એટલે પુનરાવર્તિત થતી સંખ્યાને પણ એક જ વાર ગણવી. આવ્યો ખ્યાલ? ક્લિયર કટ? તો ગણની અંદર બે વસ્તુ યાદ રાખવાની છે, એ નોટ કરીને માઇન્ડની અંદર સેટ કરી દો તાકી આગળ ગણના પ્રકારો સમજવામાં તમને કોઈ પ્રોબ્લેમ્સ ના આવે. તો આજે આ ગણનો નાનો ટોપિક સમજ્યા કે ગણ શું છે, ગણ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ અથવા સમુદાય છે. ગણને દર્શાવીએ છીએ ત્યારે આપણે અંદર ઘટકો લખીએ છીએ, તો એ અંદર જે પણ ગણની અંદર છગડીયા કૌંસની અંદર ઘટક લખવામાં એ બધા એના મેમ્બર્સ કહેવાય. મેમ્બર્સ હોય તો બિલોંગ્સ ટુ લઈએ છીએ, ના હોય તો આપણે નોટ બિલોંગ્સ ટુનો સિમ્બોલ મૂકીએ છીએ. એ પછી આગળ વધીએ તો ગણને દર્શાવવાની વખતે વિદ્યાર્થી મિત્રો બે રીત છે. બે રીત પહેલી જોઈ લીધી, એક યાદીની રીત અને બીજી ગુણધર્મની રીત. યાદીની રીતમાં જેમ આપણે લિસ્ટ બનાવી એમ અહીંયા દરેક સભ્યને કોમા દ્વારા શું કરવામાં આવે છે? અલગ કરવામાં આવે. કરેક્ટ? બસ આટલી વસ્તુ માઇન્ડની અંદર રાખો. ગુણધર્મમાં એક્સ જેમ એક્સ કેવો એક્સ એમ એ રીતે એ ગુણધર્મની રીત ઇન્ડિકેટ કરે છે. હવે આ પોઈન્ટને સમજવા માટે આપણે એક ટેક્સ્ટ બુકની એક્સરસાઇઝ કરીશું, ગણીશું, જેથી તમને ખ્યાલ આવે આખો કન્સેપ્ટ. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલા નીચેનામાંથી કયો સમૂહ બરાબર ગણ દર્શાવે છે? જે સમૂહ કીધું, શું કીધું? સમૂહ. તો નીચેનામાંથી બરાબર આપણે જે પણ ક્વેશ્ચન્સ આપ્યા છે બધા સમૂહ છે એ ગણ છે કે નહીં એ આપણે જણાવવાનું છે. એક જ શબ્દ પકડી રાખવાનો, શું વ્યાખ્યાયિત હોવું જોઈએ, વેલ ડિફાઇન હોવું જોઈએ. જો વેલ ડિફાઇન ના હોય તો એ ગણ બનશે નહીં. તો ચલો આપણે એવા ક્વેશ્ચનની ધીમે ધીમે શરૂઆત કરીએ. તો સૌથી પહેલો જ ક્વેશ્ચન આપણો અહીંયા છે, જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના મહિનાના નામ. બરાબર? તમામ. હવે પહેલી વસ્તુ મેં આપણે ઉદાહરણમાં જોયું હતું કે વર્ષના મહિનાના નામનો સમૂહ એ ગણ છે, તો કે હા સર ગણ છે. હવે જે અક્ષરથી શરૂ થતા હોય એ આપણે જોઈ લઈએ. તો તમે જાણો છો કે સર એ ગણની અંદર અગર જે હોય તો શું આવશે? જાન્યુઆરી. બરાબર? પછી શું આવશે? જૂન અને જુલાઈ. અને શું આવે? જુલાઈ. તો આ બધા જ ઘટક ક્યાંથી શરૂ થાય છે? જે. હવે જુપિટર આવશે આની અંદર? ના આવે ને? જુપિટર કોઈ મહિનો છે? નથી ને? ઓકે, તો માટે આ શું છે? ગણ છે. વેલ ડિફાઇન છે, માટે આ ગણ છે. ક્લિયર કટ? સમજી ગયા? સારું. ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ ડિફાઇન કર્યું છે. ખાલી પ્રતિભાશાળી. શેમાં પ્રતિભા બતાવે? શોર્ટ સ્ટોરીમાં, નવલકથામાં. એવું ડિફાઇન કરેલું નથી, વેલ ડિફાઇન નથી, શું વ્યાખ્યાયિત નથી થતું, માટે ગણ નથી. ચલો આગળ વધીએ. દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. ફરીથી સમજો, ઉત્તમ શેને ઉત્તમ કહેવું? ટાઈમ લિમિટ આપી છે સચિનના સમયમાં, કોહલીના સમયમાં, બરાબર, સુનિલ ગાવસ્કરના સમયમાં? ના, એ આપ્યું નથી. તો વેલ ડિફાઇન થતું નથી. તો વેલ ડિફાઇન ના હોય એને આપણે ગણ કહેતા નથી. તો આ પણ સમૂહ એ ગણ નથી. આગળ વધીએ. તમારા વર્ગના બધા છોકરાઓનો સમૂહ. તો આપણે ઉદાહરણમાં જોયું હતું ધોરણ 11 સાયન્સના તમારા સ્કૂલના અથવા તમારા વર્ગના સ્કૂલના છોકરાઓનો સમૂહ એ ગણ હતો. તો આ પણ છે તમારા વર્ગના બધા છોકરાઓનો સમૂહ એક ગણ કહેવાય.
તો અહીંયા લખશું આપણે ગણ છે. ચલો ક્લિયર કટ, આ પણ ગણ છે. બીજા ઉદાહરણ જોઈએ. 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. પ્રાકૃતિક કીધું છે. પ્રાકૃતિક એટલે કાઉન્ટેબલ નંબર્સ, પૂર્ણાંક સંખ્યા નહીં પણ કાઉન્ટેબલ. તો 1 થી શરૂ કરીને ઇન્ફાઇનાઇટ છે, પણ આપણને 100 થી નાની કીધું. તો 100 થી નાની કેટલી આવે? 1 થી 99. તો અહીંયા ચેક કરી લો કે અહીંયા લખીએ આપણે 1 2 3 અને શરૂ કરીને ક્યાં છેલ્લી આવશે 100 થી નાની એટલે 99. તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રાકૃતિક એટલે કાઉન્ટેબલ કીધું છે. તો પ્રાકૃતિક સંખ્યા, હવે ત્યાં તમે 99.5 લખશો ના આવે. કેમ? એ ફ્રેક્શન થઈ ગઈ, સમય સંખ્યા થઈ ગઈ. પડી ગઈ ખબર? પ્રાકૃતિક ના રહી. ઓકે, 101 લખશો ના, કારણ કે 100 થી નાની કીધું છે. 0 લખશો ના, કેમ? 0 પણ શેમાં આવે? પૂર્ણાંક સંખ્યામાં આવે, પ્રાકૃતિક સંખ્યામાં ના આવે. તો આપણે અહીંયા શું લખશું? માટે આ સમૂહ શું છે? ગણ દર્શાવે છે, તો માટે આ ગણ છે. ચલો ક્લિયર, સમજી ગયા? આગળ વધી વગા. લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. મુનશી પ્રેમચંદે, તો એ એમના સમયગાળામાં બકા જે પણ લખાઈને ગયા, જે પણ વિદ્યાર્થી મિત્રો એમને જે પણ નવલકથાઓ લખી એ ફિક્સ છે, બરાબર. એમના જે ટાઇટલ છે, એમને જે વર્ષ જેટલા વર્ષોમાં જે બનાય એ છે. કોઈ એમ કે એમણે રામાયણ લખી ના, એમણે હેરી પોટર લખી હતી ના કહી શકે, કારણ કે એના ઓથર અધર્સ છે. સમજી ગયા? માટે વેલ ડિફાઇન છે, માટે આ શું છે? ગણ છે. આગળ વધે. બધા યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. બધા યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. ગણિતમાં યુગ્મ એટલે બેકી સંખ્યા, રાઈટ? એટલે 2 વડે ગુણી શકાતી બધી સંખ્યાઓ કેવી છે? ફિક્સ છે. તમે એમ કહો કે 3 ને 2 વડે ભાગી શકાય, નિશેષ ના ભાગી શકાય, કરેક્ટ? તો કઈ આવશે? તો કે સર 2 ના મલ્ટિપલ્સ બધા. તો એને આપણે યુગ્મ સંખ્યા અથવા પૂર્ણાંક સંખ્યા કહીએ છીએ. એટલે કે એક્ઝામ્પલ તરીકે લઈએ તો કે સર 2 4 6 8, બરાબર. તો આ બધી જ સંખ્યાઓ યુગ્મ છે, એટલે નક્કી છે, ફિક્સ જ છે, વેલ ડિફાઇન છે. માટે આપણે એને શું કહીએ છીએ? ગણ છે. શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? આ ગણ છે. ક્લિયર? આટલે સુધી. આગળ વધીએ. આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ. ચેપ્ટર 1 ની અંદર ટેક્સ્ટબુક અંદર આવેલા ક્વેશ્ચનો. હવે હું જાતે બનાવીને લખું તો તમે પકડી પાડશો કે સર આ તો ટેક્સ્ટબુકનો જ નથી. એટલે ટેક્સ્ટબુકમાં જે પણ ક્વેશ્ચન્સ આપ્યા છે એ બધા ક્રમસર આપ્યા છે, એને આપણે દરેક સ્વાધ્યાય ગણી શકાય એવા, રાઈટ? માટે આ ગણ છે. તો અહીંયા આપણે લખશું ગણ છે. આગળ. દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. ભયાનકતા, જેને જોઈને તમને ડર લાગે, આપણે એવું માની લઈએ, રાઈટ? તો હું એકલો સવાર ચાલવા નીકળ્યો અને 5 કૂતરાઓ સામે 5 થી 7 હોય અને આમ પાછળ પડે, તો મારા માટે એ વખતે ભયાનક કોણ? બરાબર, એ ડોગ્સ બધા, રાઈટ? તમને આ રૂમની અંદર રાખે અને 3-4 ચીપકલી આવી જાય તો એ આપણા માટે ભયાનક. તો ભયાનકતાની જે પ્રમાણતા વ્યક્તિ દીઠ બદલાતી હોય છે. માટે આ વેલ ડિફાઇન નથી બનતું, માટે આ ગણ નથી, રાઈટ? તો આપણે અહીંયા શું લખશું? માટે ગણ નથી. આ સમૂહ એ ગણ નથી. તો અહીંયા આપણને પહેલા ટોપિકની અંદર એવી ખબર પડી કે સર ગણ કોને કહેવું અને ગણ ના કહેવાય. તો ગણની સંકલ્પના શું? સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમુદાય અથવા સમૂહ હોય એને આપણે ગણ કહીએ છીએ. તો આપણને આ પ્રકારના અમુક ઉદાહરણથી ખબર પડી. હવે આપણે આગળ વધીએ, નવા ટોપિક પર, નવા ક્વેશ્ચન્સ પર જઈએ. ક્વેશ્ચન નંબર 2 એવું કહે છે કે ગણ આપ્યો છે 1 2 3 4 5 6. એમાંથી આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ કરવાની છે, પણ યુઝ કરવાનું છે 2 સિમ્બોલ બિલોંગ્સ ટુ અને નોટ બિલોંગ્સ ટુ. તો જો ગણનો સભ્ય હોય તો આપણે બિલોંગ્સ ટુ લખશું. જે તે સભ્ય એ આપેલા ગણનો સભ્ય ના હોય તો આપણે નોટ બિલોંગ્સ ટુ લખશું. આ વસ્તુ તમારા મગજની અંદર એકદમ હવે ક્લિયર છે. આગળ વધીએ તો તરત જ 5. તો આ 5 લખેલું છે, એ 5 એ આ આપેલા ગણ એનો સભ્ય છે. તો સભ્ય હોય તો આપણે કયો સિમ્બોલ લખશું? બિલોંગ્સ ટુ, કરેક્ટ? સારું. હવે 8 શું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો? 8. તો 8 એ આ ગણમાં છે, 8 એ આ ગણમાં છે નહીં. તો જ્યારે સભ્ય નથી તો આપણે એને શું બતાવીશું? નોટ બિલોંગ્સ ટુ. એ જ રીતે 0. તો આ 0 પણ આ ગણનો સભ્ય નથી હાલમાં, માટે આ શું છે? નોટ બિલોંગ્સ ટુ. 4 એ આ ગણમાં આવેલો છે, માટે બિલોંગ્સ ટુ, એટલે કે 4 એ આ ગણનો સભ્ય છે. આગળ જો બકા 2, તો 2 પણ આ ગણનો સભ્ય છે, તો હોય તો શું લખશું આપણે? બિલોંગ્સ ટુ.
ક્લિયર? એન્ડ 10 તો 10 એ આ ગણમાં છે ના, નથી તો ગણ નથી તો આપણે શું લખશું, એટલે કે સભ્ય નથી તો શું લખશું, નોટ બિલોંગ્સ ટુ. સમજી ગયા? આ ટોપિક તમને હવે ખબર પડી ગઈ, બિલોંગ્સ ટુ અને નોટ બિલોંગ્સ ટુ. ઓકે, તો પહેલું શું જોયું આપણે વિદ્યાર્થી મિત્રો, કે ગણ છે કે નહીં, એટલે વેલ ડિફાઇન વસ્તુઓ હોય, ઓબ્જેક્ટ્સનો જે ગ્રુપ કહેવાય એ બધું જ ગણ કહેવાય, સેટ કહેવાય. સેકન્ડમાં આપણે જોયું બિલોંગ્સ ટુ અને નોટ બિલોંગ્સ ટુ. સભ્ય હોય તો બિલોંગ્સ ટુ, સભ્ય ના હોય તો નોટ બિલોંગ્સ ટુ. આગળ વધીએ તો ક્વેશ્ચનને, હવે ક્વેશ્ચન નંબર 3, આપેલા ગણોને યાદીના સ્વરૂપમાં લખો. શું કહે છે? યાદીના સ્વરૂપમાં લખો. તો પહેલો ક્વેશ્ચન સમજીએ પહેલાં જ અહીંયા શું આપ્યું, x એ પૂર્ણાંક સંખ્યા છે, -3 x -7. તો x એક્ઝેમ, x કેવો x, આ ટાઈપનો આપ્યો તો ગુણધર્મની રીત છે, રાઈટ? એનો મતલબ આપણને ક્વેશ્ચન ગુણધર્મમાં આપ્યો છે, આપણે જવાબ યાદીની રીતમાં આપવાનો છે. તો આગળ વધીએ તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો અહીંયા ગણ એ બરાબર શું કહેવા માંગે છે, પૂર્ણાંક સંખ્યા લેવાની છે. કેવી સંખ્યા લેવાની છે? પૂર્ણાંક. પણ કોનાથી કોની વચ્ચે, એટલે કે અહીંયા ધ્યાનથી જુઓ, -3 x -7. આનો કહેવાનો મિનિંગ એવો છે કે -3 થી -7 ની વચ્ચે આવતી બધી પૂર્ણાંક સંખ્યા, બધી સંખ્યાઓ નહીં, શું કહે છે? પૂર્ણાંક સંખ્યા. તો -3 અને -7 ની વચ્ચે આ સિમ્બોલ એમ બતાવે છે, -3 થી મોટી અને 7 થી નાની સંખ્યા લેવાની છે. તો હવે આ તમારે અસમતા ભણવું આવવાનું જ છે, પણ આ અસમતા સમજવી જોઈએ, કારણ કે 10મા સુધી આ વસ્તુ તમે સમજેલા છો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંક કીધું છે એટલે -2, -1, 0, 1, 2, 3, 4, 5 અને 6. તો આ બધી સંખ્યાઓ છે. હવે યાદીની રીતમાં શું હતું, દરેક ઘટકને આપણે અલ્પવિરામથી સેપરેટ કરીએ છીએ, અલગ કરીએ છીએ. તો અહીંયા થઈ ગયું, માટે આ જવાબ એ યાદીની રીતે થયો કહેવાય. આગળ વધીએ, ગણ બી, રાઈટ? તો ગણ બીમાં x એ 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક n બરાબર, n ગણ એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો 1 2 3 4 5 કાઉન્ટેબલ નંબર્સ કહેવાય, રાઈટ? તો આપણે અહીંયા શું કહીએ, તો જવાબમાં લખશું સર 6 થી નાની તો 1 2 3 4 અને 5. તો આ કેવી કે કાઉન્ટેબલ નંબર્સ, પ્રાકૃતિક સંખ્યા છે. આગળ વધીએ, સી, x એ જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી 2 અંકોની, કેટલા અંકોની સંખ્યા કીધી છે ભાઈ? 2 અંકોની સંખ્યા, પણ સરવાળો, રાઈટ? તો 0 8 લો તો શું થાય? સરવાળો તો 8 થાય, પણ સંખ્યા 1 અંકની થાય, રાઈટ? તો અહીંયા આપણે આ ગણને કઈ રીતે ઇન્ડિકેટ કરશું? તો સૌથી પહેલા 17, 7 ને 1 8 થઈ ગયો, સરવાળો 8. એ જ રીતે અહીંયા કેટલા આવશે? 26. એ પછી કેટલા આવશે? 35. 3 + 5 8. ઓકે, પછી અહીંયા 44, 53, 62, એટલે 6 અને 2 8 થઈ જાય, 6 + 2 8 એમ, રાઈટ? પછી અહીંયા કેટલા આવશે? 71, એટલે 7 + 1 અને અહીંયા 8080, રાઈટ? આટલી સંખ્યાઓ બનશે કે જેનો 2 અંકની અને જેનો સરવાળો 8 થતો હોય એ. ચલો, ક્લિયર? એટલે સુધી પડી ખબર. આગળ વધીએ, ડી, x એ 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા. કેવી સંખ્યા? અવિભાજ્ય સંખ્યા. તો સૌથી પહેલા તમારે 60 ના અવયવ પાડવા પડે, રાઈટ? તો ચલો 60 ના અવયવ આપણે અહીંયા જોઈએ, 1 × 60, 2 × 30, 3 × અહીંયા 20, બરાબર? પછી 6 ગુણ્યા, પહેલા 4 લઈ લઈએ તો 15 × 4 = 60, 12 × 5 = 60 અને છેલ્લે 6 × 10. આ બધા જે આયા એ કોના અવયવો આવે છે? 60 ના. પણ તમારે તો કેવા અવયવ જોઈએ છે? અવિભાજ્ય. તો આટલી બધી સંખ્યામાં અવિભાજ્ય સંખ્યા કઈ? 2 છે, 3 છે અને 5. એ બધી કેવી સંખ્યા છે? અવિભાજ્ય. અવિભાજ્ય સંખ્યા એટલે જે સંખ્યાના 2 જ અવયવ હોય, સંખ્યા પોતે અને 1, રાઈટ? તો અહીંયા આપણને મળે તો ડી બરાબર, એને મારે યાદીની રીતે લખવું હોય તો કેટલો જવાબ આવશે? 2, 3 અને 5. અને આપણે જાણીએ છીએ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કોણ છે? બરાબર, 2. એક તો વિશિષ્ટ સંખ્યા છે. ચલો આગળ, ઈ, ટ્રિગ્નોમેટ્રી, જે આપણું એક ચેપ્ટર છે 10મામાં, તમે એનાથી પરિચિત છો. તો દરેક મૂળાક્ષરોનો ગણ. તો આપણે 2 નિયમ વસ્તુ શીખ્યા હતા, 2 નોંધ યાદ રાખવાની છે. નોટ, રાઈટ? કઈ હતી પહેલી? ગણના પુનરાવર્તિત થતા સભ્યોને એક જ વાર લેવા અને ક્રમ અગત્યનો નથી. તો સૌથી પહેલા અહીંયા ઈ ગણ માટે શું આવશે? ટી,
કોમા આર, પછી આઈ, જી, ઓ. હવે જો એન, તો ના એન નથી આવ્યો. ઓકે, ઓ આવી ગયો તો રિપીટ નહીં કરીએ. એમ નથી આવ્યો એટલે એમ. ઈ આવી ગયો તો ના ઈ પણ નથી આવ્યો તો અહીંયા ઈ. ટી આગળ આવી જાય છે, આર પણ આગળ આવી ગયો છે, રિપીટ થઈ ગયો છે એટલે રિપીટ થઈ રહ્યો છે, અને વાય. તો આ જે બધા ઘટક તમને દેખાય એ આપણા ગણ બની ગયો યાદીની રીતે. આગળ જોઈએ બેટર. સેમ વે બકા. તો બેટરમાં એફ રિપીટેશન જે થતું એને આપણે નહીં કરીએ તો અહીંયા બી છે, પછી અહીંયા ઈ, એ આવે ટી, ટી 2 વાર છે તો એક જ વાર, ઈ 2 વાર છે તો એક વાર, અને આર. તો આ રીતે આપણે ગણને યાદીની રીતે દર્શાવી શકીએ છીએ. રાઈટ. હવે જોઈએ આપણે એક આગળ ક્વેશ્ચન છે. તો અહીંયા દરેક ગણને ગુણધર્મની રીતે બતાવો. આગલા ક્વેશ્ચનમાં શું હતું? ગુણધર્મની રીત હતી, એને તમે યાદીમાં કન્વર્ટ કરી. અહીંયા આપણને યાદીની રીતે આપ્યું છે, એ સમજીને કયો ગુણધર્મ એમાં લાગુ પડશે એ થઈ શકશે. હા, ઘણીવાર તમારા જવાબ, તમે આપેલા જવાબથી કંઈક જવાબ મિનિંગ સેમ થતો હોય, પણ એ જે તમે લખો છે અલગ હોય તો એમાં ગભરાવાનું નહીં. તો સૌથી પહેલાં આપણે જોઈએ વખત આનું નામ આપણે ગણ એ આપીએ તો અહીંયા શું દેખાઈ રહ્યું છે? 3, 6, 9, 12. તો કોકના મગજમાં હા સર 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 છક 12 આવું કહી શકો. મતલબ 3ના ગુણક આવે છે. શું આવે છે? 3નો ગુણિત આવે છે. તો તમે એ રીતે પણ લખી શકો, ગુણધર્મોમાં જ બતાવવું છે એટલે. તો આપણે અહીંયા આવું પણ લખી શકીએ, બરાબર. એક્સ શું કહે છે અહીંયા? એક્સ. અહીંયા ધ્યાનથી જોજો. એક્સ કેવો એક્સ? તો કે અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ 3n, જ્યાં n બિલોંગ્સ ટુ n. n એ પ્રાકૃતિક સંખ્યા છે. 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ n લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેટલા છે? 4. તો 1 થી 4, બરાબર. n ની કિંમત હું અહીંયા શું મૂકું? 3n. 3n નો અમર શું થયો? 3 નો ગુણક થઈ ગયો. પણ n કઈ સંખ્યા ધારણ કરશે? 1 થી 4. તો 3 એકા 3 એટલે મળે, 2 મૂકું તો 6 મળે, 3 મૂકું તો 9 મળશે, અને 4 મૂકું તો 12 મળશે. તો આ આપણે કઈ રીતે લખ્યું કહેવાય? ગુણધર્મની રીતે લખ્યું કહેવાય. રાઈટ. ચલો આગળ વધીએ. સેમ ટુ સેમ ક્વેશ્ચન્સ. અહીંયાથી તમને તરત ખબર પડશે. આપણે ગણ બી નામ આપીએ તો 1, 4, 9, 100 અપ ટુ. તો આ શું બતાવે છે? તો 1નો વર્ગ દેખાય છે આપણને, 2નો વર્ગ ખ્યાલ આવે છે, 3નો વર્ગ આવે છે. એ રીતે ક્યાં સુધી આવે? બકા 10ના વર્ગ સુધી આવે છે. ક્યાં સુધી આવે? 10ના વર્ગ. તો આને પણ તમે લખી શકો, બરાબર. કઈ રીતે? તો કે એક્સ કેવો એક્સ? અહીંયા આપણને જે પણ આપે તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર, જ્યાં n બિલોંગ્સ ટુ શું છે? n. પણ ક્યાં સુધી આવે છે? તો 1 લેસ ધેન n લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. એટલે કે 1 થી 10, 1 થી શરૂ કરીને 10 સુધીના સંખ્યાઓનો વર્ગ થઈ ગયો. ઓટોમેટિક x શું ઇન્ડિકેટ કરે? તો કે x ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર. n બરાબર 1 મૂકો તો 1નો વર્ગ, 2 મૂકો તો 2નો વર્ગ, 3 મૂકો તો 3નો વર્ગ, 4 મૂકો તો 4નો વર્ગ. સમજી ગયા? ચલો આગળ વધીએ. સિમિલરલી સી. ચલો શું દેખાય છે? 2, 4, 6, 8. આ પણ આ ક્વેશ્ચન આગળ આવે કે સર આને જોઈને તો ખ્યાલ જ આવે છે અનંત છે કે આ બધી યુગ્મ સંખ્યાઓ છે. અને યુગ્મ સંખ્યાઓ કોને કહેવાય? 2નો ગુણક. રાઈટ. તો 2નો ગુણકો એ બધી કેવી સંખ્યા કહેવાય? યુગ્મ સંખ્યાઓ કહેવાય. કરેક્ટ. તો અહીંયા આપણે લખશું કે x કેવો x? અહીંયા આપણે શું કીધું? x. પણ x કેવો x છે? તો કે x ઇઝ ઇક્વલ ટુ, અહીંયા હું લખું કે 2નો ગુણક એટલે 2n, જ્યાં n બિલોંગ્સ ટુ n પ્રાકૃતિક સંખ્યા જ હોય. ધન એટલે પૂર્ણાંક આપણને શું મળે? પ્રાકૃતિક સંખ્યામાં જ જવાબ મળે. 2, 4, 6 એવી રીતે. અને અહીંયા શું આવશે? અનંત. તો x બિલોંગ્સ ટુ n. શું આવશે? અહીંયા ખાલી x બિલોંગ્સ ટુ n. કોઈ પણ સંખ્યા 1, 2, 3, 4 મૂકતા જાઓ તો x બિલોંગ્સ ટુ n આ જવાબ આપે. સમજી ગયા? ચલો આગળ વધીએ. આ જોઈને તમને શું ખ્યાલ આવે છે? સૌથી પહેલો ગણ ડી જોઈને તો સૌથી પહેલા અહીંયા તમે લખી શકો સર આ 5 એટલે 1 ઘાત દેખાય, 25 એટલે 5નો વર્ગ છે, 125 5નો ઘન છે, 625 એટલે 5ની 4 ઘાત. મતલબ 5ના જ બરાબર પાવર આવે છે, 5નો ઘાત આવે છે. ક્યાં સુધી? 4 ઘાત સુધી. તો આને બનાવવું બહુ આસાન છે. આને ગણ ડી નામ આપી દઈએ તો શું કહીશું? x કેવો x? તો કે x બરાબર 5 પાવર n. શું લખ્યું? 5 પાવર n, જ્યાં n બિલોંગ્સ ટુ n, કારણ કે ઘાત ધન જ આવશે આમાંથી જ. અને 1 લેસ ધેન x એટલે x નહીં પણ n, અહીંયા શું આવશે? n લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. બરાબર. 4 સુધી જ લેવાના છે. તો અહીંયા જુઓ તો 5ની 1 ઘાત એટલે 5, n બરાબર 2 મૂકો એટલે 5 વર્ગ એટલે 25, બરાબર. 3 મૂકો 5ની 3, અને 4 મૂકો તો 5ની 4 ઘાત. ઓકે આગળ વધીએ. તો સૌથી પહેલા છેલ્લો ક્વેશ્ચન ઈ બરાબર અહીંયા શું કહે છે? 2, 4, 6, પણ 6 નથી 8 છે. તો આને પહેલાં એક ફોર્મમાં લાવવાનો પ્રયત્ન કરીએ.
2 ની 1 ઘાત છે, 4 એટલે 2 નો વર્ગ છે, 8 એટલે 2 ની 3 ઘાત થાય, સિમિલરલી 16 એટલે 2 ની 4 ઘાત થાય, શું થાય 2 ની 4 ઘાત, અને 32 એટલે 2 ની કેટલી ઘાત થશે 5 ઘાત થશે. સમજી ગયા? તો આપણને આ ક્વેશ્ચન જેવું મળતું આવે તો ખાલી શું બતાવવાનું છે, કોનો પાવર ચેન્જ થાય છે એટલું જ બતાવવાનું છે. તો E બરાબર અહીંયા લખશું આપણે x, કેવો x, તો કે x ઇઝ ઇક્વલ ટુ 2 ની n ઘાત, જ્યાં n બિલોંગ્સ ટુ n 5 સુધી છે, તો 1 લેસ ધેન n લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. તો ક્યાં સુધી 1 થી 5 એક એક સંખ્યા મૂકતું જાઓ તો આપણને આપણો ગણ પાછો મળે છે. ક્લિયર? આગળ વધીએ. નીચેના ગણોના બધા જ ઘટકો લખો. નીચેના ગણોના બધા જ ઘટકો લખો. એનો મતલબ શું કહેવાનું? આ કેવો ફોર્મ આપ્યું તમને? ગુણધર્મ. અહીંયા કીધું નથી યાદીની રીતે લખો, પણ ઇનડાયરેક્ટલી આપણે કીધું છે કે ઘટકો લખો. તો ઘટકો શેમાં આવે? યાદીની રીતે જ આપણે લખી શકીએ છીએ. તો પહેલો જ ક્વેશ્ચન, ગણ એ બરાબર x. x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અયુગ્મ બરાબર શું લખશું આપણે? અયુગ્મ. અયુગ્મ એટલે કેવી? એકી સંખ્યા, એટલે મતલબ યુગ્મ ના હોય તેવી સંખ્યા. તો કઈ કઈ સંખ્યા આવી શકશે? તો 1, 3, 5, 7, 9, 11 અને ઇન્ફાઇનાઇટ. તો મેં આ દરેક ઘટકને આપણે સેપરેટ કરીને ઘટકો સ્વરૂપે લખી શક્યા. ગણ બી. ગણ બી x. x એ પૂર્ણાંક છે. ઓકે, x એ શું છે? પૂર્ણાંક છે એવું આપી દીધું છે. અહીંયા આપણને લિમિટેડ -1/2 લેસ ધેન x લેસ ધેન 9/2, એટલે કે -0.5 થી શરૂ કરીને 4.5 ની વચ્ચે, 4.5 ની વચ્ચે આવતા માત્ર પૂર્ણાંકો લેવાના છે. રાઈટ? માત્ર પૂર્ણાંકો જ લેવાના છે. તો સીધી વસ્તુ છે. કેટલા આવે બકા? 0.5 થી આગળનો પૂર્ણાંક શું આવે? 0 આવે. શું આવે? 0. તો પછી 1, 2, 3, 9/2 એટલે 4.5. તો 4.5 થી નાનો પૂર્ણાંક કયો? 4. 5 લેવા જઈશું તો આનાથી વધી જશે, તો આપણી અસમાનતા સાચી નહીં પડે. એટલે અહીંયા 0, 1, 2, 3 અને 4. સમજી ગયા? આ 4 છે. તો આ આપણા ગણને દરેક ઘટકને આપણે બરાબર કઈ રીતે યાદીની રીતે દર્શાયા. ચલો સી ગણ. શું? x એ પૂર્ણાંક છે. x² લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. આ કન્ડિશન આપી છે અને x પૂર્ણાંક છે. તો કે એવી સંખ્યાનો વર્ગ છે કે જે સંખ્યાનો વર્ગ, એવી સંખ્યા લખો અહીંયા કે જેનો વર્ગ 4 અને 4 થી નાનો થાય. 4 અને 4 થી નાનો, પણ x એ પૂર્ણાંક સંખ્યા છે એટલે 1/2 ના લઈ શકાય, કારણ કે પૂર્ણાંક કીધું. ઋણ લઈ શકાય, 0 લઈ શકાય, ધન સંખ્યા લઈ શકાય. તો આપણે જાણીએ છીએ 1 અને -1 નો સ્ક્વેર શું થાય? 1. તો એ 4 થી નાનો થયો કહેવાય. 0 નો વર્ગ 0 થાય એટલે એ પણ 4 થી નાનો થયો. -2 અને 2 નો વર્ગ પણ 4 થાય તો એ 4 થી થાય. બાકી કોઈ સંખ્યા નથી કે જેનો વર્ગ પૂર્ણાંક સંખ્યા કે જેને 4 થી. 3 લઈએ, -3 લઈએ તો પણ 9 થાય, કારણ કે વર્ગ કોઈ દિવસ ઋણ ના હોય અહીંયા હાલ પૂર્ણાંક સંખ્યા માટે. તો ચલો અહીંયા શું આવી ગયું? માટે તમે અહીંયા કહી શકો કે -2, -1, 0, 1 અને 2. આ બધી સંખ્યાઓનો વર્ગ 4 અને 4 થી નાનો થાય. 4 જેટલો એટલે એક્ઝેક્ટ 4 અથવા 4 થી નાનો છે. ક્લિયર કટ? આવી ગયો ખ્યાલ? અને પૂર્ણાંક લેવાની છે માટે. ચલો આગળ વધીએ. હવે x એ લોયલ, કયો શબ્દ આવે બકા? લોયલ. તો જે રિપીટ થતું હોય એને નહીં લઈએ તો d ઇઝ ઇક્વલ ટુ, ક્રમ અગત્યનો નથી, તમે આ ક્રમને આગો પાછો લખશો તો પણ કોઈ ખોટું પાડી શકે નહીં. અહીંયા આ l 2 વાર આવે છે તો આપણે શું લખશું? રિપીટેશન ઇઝ નોટ અલાઉડ. તો આપણે અહીંયા કેન્સલ કરીને 4 ઘટક લખશું. રાઈટ? ચલો e. તો x એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો છે. સમજી ગયા? તો શું આવી શકે કે જેના ડે બરાબર 31 ના હોય, તો આપણે અહીં આનો યુઝ કરશું જાન્યુઆરી, પછી શું આવશે? ફેબ. રાઈટ? તો આપણે અહીંયા લખીએ ફેબ્રુઆરી, પછી માર્ચ આવે, એપ્રિલ. રાઈટ? અહીંયા જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. રાઈટ? પછી શું આવશે? જૂન. જુલાઈ તો થઈ જ જશે. ઓગસ્ટ. બરાબર? અહીંયા શું થયું? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. રાઈટ? તો ઓગસ્ટ તો શું કરે છે? જુલાઈ, અને તો ઓગસ્ટ નહીં આવે તો જૂન. પછી શું આવશે? ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. પછી સપ્ટેમ્બર આવી ગયું. અહીંયા ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. તો હવે અહીંયા શું આવશે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ,
સપ્ટેમ્બર, તો સપ્ટેમ્બર આવી ગયું, ઓક્ટોબર નહીં, અને નવેમ્બર, તો શું આવી ગયું? નવેમ્બર. કરેક્ટ. આપણે અહીંયા શું લખી દઈએ? નવેમ્બર. અને છેલ્લે ડિસેમ્બર, તો કેટલા થઈ ગયા? 31 ડેઝ. તો આ આપણા દરેક એ મહિના કે જેના ડેઝ 31 થી ઓછા છે. એફ એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં કે પહેલાંનો વ્યંજન છે. કે પહેલાંનો વ્યંજન લેવાનું છે, રાઈટ. તો આપણે મેં કીધું ને, આપણને કક્કો લખવાનું કહે ને તો વાર લાગે, પણ એબીસીડી તો તમે ફટાફટ કહેજો. ગુજરાતીમાં સ્વર વ્યંજન પૂછે ને તો વિચારવું પડે, પણ ઇંગ્લિશમાં કહો તો તમે તરત આ સ્વર એટલે કોણ? બરાબર, એ આઈ ઓ યુ ઇંગ્લિશમાં કહીએ એટલે, રાઈટ. તો હવે એ સિવાયના બકા વ્યંજનમાં, એ તો મેં સ્વર કીધા, વ્યંજન લેવાના છે ને એ પણ કે પહેલાંના. કયા પહેલાંના? કે. તો એ ના આવે, બી આવશે, સી આવે, ડી આવે, એ નહીં આવે, પછી એફ, જી, એચ, આઈ નહીં, અને જે, રાઈટ. તો આ બધા જે ઘટકો આયા કેવા થયા? ક્રમ અનુસાર જ લીધા. અહીંયા ક્રમ અનુસાર શબ્દ વાપર્યો છે એટલે આપણે અહીંયા ક્રમ અનુસાર લીધા. ચલો આગળ. હવે અહીંયા આપણને બે બાજુ ક્વેશ્ચન્સ આપે છે, ડાબી અને જમણી બાજુ. સાદી ભાષામાં આપણે જોડકા જોડો. તો 11માં બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ 1 માર્કના ક્વેશ્ચન્સની અંદર ટ્રુ ફોલ્સ એટલે કે ખરા ખોટા, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્ર અથવા 1 માર્કનો સિમ્પલ દાખલો એવું આવી શકે છે. તો એમાં પણ આ રીતે પૂછી શકે. તો યોગ્ય જોડકા બનાવો. તો એક તરફ યાદીની રીત છે બકા, અને એક તરફ અહીંયા તમારી જોડે શું છે? બરાબર, ગુણધર્મની રીત છે. કેમ? એક્સ જેમ, એક્સ કેવો? એક્સ જેમ કે, એ રીતે આપેલું છે. તો આપણે અહીંયા જોઈશું, આ 1 લખશું, એની સામે જતો હોય આન્સર લખશું, અહીંયા 2 લખશું, એની સામે જે આન્સર આવશે એ લખશું, એ જ રીતે અહીંયા સી લખશું, બરાબર, અને એ જ રીતે અહીંયા, બરાબર, એનો આન્સર આવશે એ લખશું, અને છેલ્લે 4, રાઈટ. તો હવે આપણે આના ઉપરથી આન્સર આપવાનો ટ્રાય કરશું એટલે આવી જશે. 1, 2, 3 અને 6 પહેલો સેટ એવો છે. 1, 2, 3 અને 6. તો નોર્મલી મગજમાં વિચારો કે સર 6 એકા 6 અને 2 તરી 6. આમ જોવા જાય તો આ તો 6 ના અવયવ સીધે સીધા દેખાય છે. તો આ બાજુ એવું કંઈ છે? તો અહીંયા આપણે ચેક કરીએ તો કે x અવિભાજ્ય સંખ્યા છે અને 6 નો અવયવ છે. તો 6માં અવિભાજ્ય ના, તો 6 અવિભાજ્ય નથી. બાકી 2 ને તો ગણી શકાય, પણ એકે અવિભાજ્ય ના કહેવાય, રાઈટ, કારણ કે એ તો વિશિષ્ટ સંખ્યા છે. તો એ સિવાય આપણે આગળ વધીએ તો અહીંયા મળે છે x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 નો અવયવ છે. આપી દીધું. આ બધી પ્રાકૃતિક સંખ્યા છે અને 6 નો જ અવયવ છે. તો આપણી સામે અહીંયા આવ્યો જવાબ સી. શું આવી ગયો? જવાબ સી થઈ ગયો. 2 અને 3. તો 2, 3 આવે એ શું છે? એ અવિભાજ્ય સંખ્યા છે અને 6 નો અવયવ છે. આ બંનેમાં 6 અવયવ તો હતો, 6 નો અવયવ, પણ અવિભાજ્ય કીધું તો આમાં 2 અને 3 જ અવિભાજ્ય છે. તો આપણે 2માં આપણો જવાબ શું આવશે બકા? એ. શું આવી જશે? એ. 3. આને જોઈને તો ખબર પડી જાય કે સર આ ક્યાંક ને ક્યાંક તો ગણિત, મેથેમેટિક્સનો સ્પેલિંગ છે. તો આ રહ્યો મેથેમેટિક્સનો સ્પેલિંગ, તો અહીંયા શું આવી ગયું? ડી. હવે છેલ્લે વધ્યું એ તો તમારો ઓટોમેટિક આન્સર થઈ જાય. તો 1, 3, 5, 7, 9 આ બધી અયુગ્મ સંખ્યાઓ છે અને કેવી? 10 કરતાં નાની. તો 10 કરતાં નાની આ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો એ જગ્યાએ આપણે જવાબ આપણો લખશું, બરાબર. અહીંયા શું કીધું છે કે બી, એક્સ એ 10 કરતાં નાની. ચલો, ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એક નાના ટોપિક સાથે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી છે. આઈ હોપ કે તમને બધાને ખબર પડી હશે. આ જેમ ચેપ્ટર ચાલતું જશે એમ એના ડીપલી પોઈન્ટ્સ તમે સમજતા જશો. ગણિતની અંદર એકચ્યુઅલમાં આ બધા પોઈન્ટ્સ સૌથી પહેલાં જ્હોન કેન્ટરે એપ્લાય કર્યા હતા. એણે ત્રિકોણમિતિ સિદ્ધાંતોમાં કર્યા હતા, ભૂમિતિની અંદર એપ્લાય કર્યા હતા, બરાબર. તો એ રીતે આપણા માટે આની સંકલ્પના બહુ જરૂરી છે. જેમ એ પણ વસ્તુ તમે ધીમે ધીમે સમજતા જશો. ખરેખર તમને આ વિડીયો ગમ્યો હોય તો 100% લાઈક કરજો, નીચે કોમેન્ટ લખજો જેમાં તમારે કયા ચેપ્ટર માટે તમે આ હજુ વધુ જ્ઞાન મેળવવા માંગો છો અથવા અટેચ રહેવા માંગો છો. તો ખાસ કારણ કે તમે કહેશો તો એનાથી અમે એ પ્રકારના વિડીયો બનાવવાનો ભરપૂર પ્રયાસ કરીશું, જેથી અમે તમારા સુધી પહોંચી શકીએ, તમને ખબર પડી શકીએ, નોલેજ આપી શકીએ. ઓકે, તો બાય બાય.